હેલો સ્ટુડન્ટ્સ, તો ફરી પાછું તમારું બધાનું સ્વાગત છે તમારી બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા ઈ હબની અંદર. બરાબર, જેમ આપણે વાત કરી હતી કે અમુક ચેપ્ટર્સના તમને રેકોર્ડેડ ફોર્મની અંદર વિડીયો મળી જશે, તો એમાંનું તમારું સૌથી પહેલું ચેપ્ટર છે અત્યારે એ છે પ્રકરણ નંબર 11, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત પ્રકૃતિ, ડ્યુઅલ પાર્ટિકલ નેચર. ચલો ડન. બરાબર, સૌથી પહેલા ફટાફટ આના કોન્સેપ્ટ એકદમ ઇઝી છે અને એનસીઆરટી લેવલનું જો તમે આમાં બેઝિક નોલેજ હશે તમારી પાસે અને તમે થોડી એનસીઆરટીને સમજીને, ગોખવા નથી પણ સમજીને તૈયાર કરી હશે, બરાબર છે, તો તમને આ ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ કરવામાં કોઈ જ પ્રકારની વાર લાગવાની નથી. ચલો, સૌથી પહેલા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે, તો ઇલેક્ટ્રોનનું કેટલા પ્રકારે આખા ચેપ્ટરમાં આપણે એક જ વસ્તુ કરી છે. બરાબર, ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું છે. બરાબર છે, અને ધાતુ ઉપર આપણે કોઈને કોઈ રીતે ઉર્જા આપાત કરી અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સૌથી પહેલા તો કેટલી પ્રકારે થાય, તો કે એક તો પહેલા તાપીય ઉત્સર્જન થાય, ક્ષેત્રીય ઉત્સર્જન થાય, ફોટો ઇલેક્ટ્રિક અસર, કે જે આખા ચેપ્ટરમાં તમારું જે છે એ આજ ભણ્યા છે આપણે. ફોટો ઇલેક્ટ્રિક અસર જ છે આખા ચેપ્ટરની અંદર. તો મોસ્ટ આઈએમપી છે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર છે, આટલી વસ્તુ, આટલી રીતે તાપીય મતલબ આટલી રીતે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. બરાબર, એક ગૌણ પદ્ધતિ પણ છે કે કોઈ પણ ધાતુ ઉપર ખૂબ જ ગતિ વાળા ઇલેક્ટ્રોનને આપાત કરવામાં આવે, બરાબર, તો એ બીજા ઇલેક્ટ્રોનને બહાર લઈ નીકળશે, પણ એ ગૌણ ઉત્સર્જન છે જેની ચર્ચા અહીંયા કરવાની નથી, પણ તમને નોલેજમાં હોવું જોઈએ. ખાલી આખા ચેપ્ટરની અંદર આપણે જે ચર્ચા કરશું એ માત્ર ને માત્ર ફોટો ઇલેક્ટ્રિક અસરની જ ચર્ચા કરશું. એ પછી તમારે કાર્ય વિધેય સમજવું જોઈએ. બરાબર, કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર તો કાઢવા છે, બરાબર, પણ એ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે ને, બરાબર છે, એ છે તમારું ધાતુનું કાર્ય વિધેય. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બરાબર, એ પછી તમારે જોવાનું છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જનનો આધાર જે છે, મતલબ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે તો એ કોના ઉપર આધાર રાખે છે, તો એના માટે તમારે સમજવું જોઈએ કે એક ધાતુની જાત ઉપર, સપાટીના પ્રકાર ઉપર, આ બંને ઉપર ફોટો ઇલેક્ટ્રિક અસરનો આધાર રાખે છે અને એનો એકમ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટ લેવાનો છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 10 ટુ પાવર, મતલબ ઇલેક્ટ્રોન જેટલો જ વિદ્યુત ભાર જૂલ જેટલું થશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાઈ ગઈ. બરાબર, એ પછી ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું, તો કે જ્યારે ધાતુની સપાટી પર એક ચોક્કસ આવૃત્તિ વાળો, બરાબર, જેને તમે થ્રેશોલ્ડ આવૃત્તિ પણ કહેશો, એટલી મિનિમમ આવૃત્તિ કે જે આવૃત્તિની મદદથી ઇલેક્ટ્રોન બહાર નીકળી આવે, તો એવી થ્રેશોલ્ડ આવૃત્તિ વાળો પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે, તો તમને બધાને ખબર છે કે પ્રકાશ આપાત થાય તો એ એક પ્રકારની એનર્જી લઈને આપાત થશે. કેટલી એનર્જી થશે, તો કે સર એ અમને આવડે છે, E ઇઝ ઇક્વલ ટુ HF. બરાબર, અને અહીંયા થ્રેશોલ્ડ છે તો HF નોટ, કે જે તમારી થ્રેશોલ્ડ આવૃત્તિ છે, એટલી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ધાતુની સપાટી પર ઈ જેટલી ઉર્જા આપાત થઈ એમ કહેવાય. અને આટલી ધાતુની સપાટી પર ઉર્જા આપાત થાય તો એમાંથી ઇલેક્ટ્રોનનું શું થશે, ઉત્સર્જન થશે. ચલો ડન. તો આ જે આખી ઘટના છે, બરાબર, એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર, અને એનો ઉપયોગ જે છે એ શું કહેવાય, તમારું પ્રકાશ ઉર્જાનું શેમાં, તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે થાય છે. સોલાર સેલમાં એનો ઉપયોગ થાય છે. બરાબર, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું, તો કે જે લઘુત્તમ આવૃત્તિનો ઉપયોગ કર્યો, જે ઓછામાં ઓછી આવૃત્તિનો પ્રકાશ કે જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે એવી આવૃત્તિને, એવી લઘુત્તમ આવૃત્તિને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બરાબર, જો આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો એના પછી આપણે આગળ વધીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર, માં ફોટો ઇલેક્ટ્રિક અસરનું પ્રાયોગિક તારણ શું છે. પ્રાયોગિક તારણ, ફોટો ઇલેક્ટ્રિક અસર તમે સમજો કે અત્યાર સુધી આપણે થિયોરિટિકલ સમજી ગયા કે ધાતુ ઉપર પ્રકાશના કિરણો આપાત કરો, ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે, પણ તમે જ્યારે એની પ્રાયોગિક ગોઠવણી કરો છો ત્યારે એક વસ્તુ સમજી લો કે તમે જે આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો છે એ અને સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે V0, બરાબર છે, એ બંને કેવા હશે, તો કે અચળ હશે. આ વસ્તુ સમજી લો. સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે, તો કે તમે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક ગોઠવણ કરો છો, બરાબર છે, ત્યારે એનોડ જે છે, બરાબર, એનોડ જે છે એને તમે કોના વિદ્યુત સ્થાને ગોઠવો છો, તો કે ધન વિદ્યુત સ્થિતિમાને ગોઠવો છો, કેથોડને ઋણ વિદ્યુત સ્થિતિમાને ગોઠવો છો. અને ઇલેક્ટ્રોન જ્યારે નીકળે છે આમાંથી, બરાબર, તો ઓછામાં ઓછું બહારથી આપવામાં આવતું પોટેન્શિયલ કે જે ઇલેક્ટ્રોનને એનોડથી કેથોડ સુધી પહોંચવામાં રોકે છે. ચલો ક્લિયર? તો એને કહેવાય ધાતુનું સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે જ્યારે આ સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરવામાં આવે તો એ સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ બંને અચળ છે. અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ હંમેશા, આ વસ્તુ યાદ રાખો, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ હંમેશા કોના, તો કે તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ચલો ડન, ક્લિયર? અને સંતૃપ્ત પ્રવાહ I max પણ અગેન તીવ્રતાના સમપ્રમાણમાં છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે, બરાબર, એને કહેવાય છે, સ્ટોપિંગ પોટેન્શિયલને કહેવાય છે કે ઉત્પન્ન થતા
ધાતુની સપાટીમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવતા હશે તો એ હંમેશા સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે મહત્તમ ગતિ ઉર્જા જે છે એ તીવ્રતાથી સ્વતંત્ર છે. આ વસ્તુ હેશટેગ મારીને યાદ રાખજો, બરાબર. આ વસ્તુ હેશટેગ કરીને યાદ રાખી લેજો, બરાબર, કે સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે ધાતુની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર ન રાખે. સ્ટોપિંગ પોટેન્શિયલ હંમેશા 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 આપાત થતા પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખે. ચલો ડન. તો અહીંયા બે વસ્તુ છે કે અહીંયા જે તમારો પ્રવાહ જે છે, પ્રવાહનો આધાર જે છે એ તીવ્રતા I ઉપર છે, જ્યારે તમારા વોલ્ટેજ છે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એનો આધાર જે છે એ આવૃત્તિ આપાત થતા પ્રકાશની આવૃત્તિ F ઉપર છે. ચલો ડન. આ વસ્તુ હંમેશા સમજી લો. આ જે છે એ તમારી તીવ્રતા છે અને અહીંયા જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ છે. તો આ વસ્તુ હંમેશા યાદ રાખી લો કે પ્રવાહનો આધાર તીવ્રતા ઉપર, સ્ટોપિંગ પોટેન્શિયલનો આધાર આવૃત્તિ ઉપર રહેલો છે. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ? હજી કહું છું, ન સમજાય તો ફરીવાર રિમાઇન્ડ કરીને જોઈ લેજો. આઈ રિપીટ માય વર્ડ કે પ્રવાહનો આધાર તીવ્રતા ઉપર, સ્ટોપિંગ પોટેન્શિયલનો આધાર આવૃત્તિ ઉપર રહેલો છે. આટલી જ વસ્તુ તમને યાદ રહેવી જ જોઈએ. ત્યાર પછી જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળું પ્રકાશ આપાત કરવામાં આવશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય, અને જો તમે એની કરતા વધારે આવૃત્તિ વાળું આધાર આપવામાં આવશે, બરાબર, તો એની કરતા મોટી આવૃત્તિ વાળું, બરાબર, તમારી જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એની કરતા મોટી આવૃત્તિ વાળું પ્રકાશ જે છે, બરાબર, એ આપાત કરવામાં આવે ત્યારે અને માત્ર ત્યારે જ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે, બરાબર. અને જો આવું હશે ત્યારે એની માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા એ આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાશે. ઓબ્વિયસલી વસ્તુ છે, બરાબર, કે તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ તમારે શેની ઉપર આધાર રાખે? આવૃત્તિ ઉપર આધાર રાખે. તમે આવૃત્તિ બદલો છો, આવૃત્તિ વધારતા જાઓ છો, સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કેવું થતું જશે? સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જશે અને ગતિ ઉર્જા કેવી થતી જશે? વધતું જશે. અને એને એ ગતિ ઉર્જા વાળા ઇલેક્ટ્રોનને તમારે રોકવા માટે વધારે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવું પડશે. ચલો ડન. ક્લિયર છે? તો બંને થ્રેશોલ્ડ આવૃત્તિ મતલબ કે તમે F ની વેલ્યુ બદલાવશો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ગતિ ઉર્જા આ બંને વસ્તુ પણ શું થશે? તો કે બદલાતી જશે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? ડી બ્રોગલી અધિતર્ક શું હતો? ડી બ્રોગલીનો અધિતર્ક હતો કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ, કારણ કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે અને બે પ્રકૃતિના ભૌતિક સ્વરૂપો દ્રવ્ય અને ઉર્જા પણ સમમિતિ ધરાવતા હોવા જોઈએ. એનો મતલબ છે કે તમે જ્યારે ઇલેક્ટ્રોનને એઝ અ પાર્ટિકલ લો છો તો ઇલેક્ટ્રોન જે છે એ કણ સ્વરૂપે હશે, પણ આ જ ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં હશે ત્યારે એ તરંગ સ્વરૂપે હશે. અને આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જે છે, બરાબર, તરંગ લંબાઈ જે છે એ કેના મદદથી મેળવી શકાય? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/P, ડી બ્રોગલીનું સમીકરણ, બરાબર, અને P ની બદલે શું લખી શકાય? તો કે M/V. આટલી વસ્તુ લખી શકાય. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ? બરાબર. જો આટલી વસ્તુ સમજાઈ જાય, બરાબર છે, ત્યાં M જે છે ઇલેક્ટ્રોનનું દળ છે, V જે ઇલેક્ટ્રોનનો વેગ છે, બરાબર છે, આટલી વસ્તુ સમજાઈ જાય એ પછી ડી બ્રોગલીનો અધિતર્ક જે હમણાં જ મેં તમારી યાર ડિસ્કસ કર્યું, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વોટ? H/P ને P ઇઝ ઇક્વલ ટુ MV. ગતિ ઉર્જા જે છે એ Q/V જેટલી ગતિ ઉર્જા મળશે અને અહીંયા ગતિ ઉર્જાનું સૂત્ર જે છે તમારી પાસે આવી જશે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ p²/2m, બરાબર. જ્યાં જો P ને સૂત્રનો કરતા બનાવો, અહીંયા P જે છે વેગમાન છે, જો P ને સૂત્રનો કરતા બનાવો તો √2mk આ ઉર્જા મળે અને K ઇઝ ઇક્વલ ટુ, એકચ્યુઅલી તમને અહીંયા હંમેશા યાદ રહેવું જોઈએ કે K ઇઝ ઇક્વલ ટુ EV0. આ પણ વસ્તુ યાદ રહેવી જોઈએ. K ઇઝ ઇક્વલ ટુ Q/V તો બરાબર છે, બરાબર, પણ અહીંયા મોટા ભાગે આ તમે સૂત્ર જોયું હશે. Q ને E ને તમે અહીંયા Q લખી દીધું, V એટલે વોલ્ટેજ લખી દીધા, પણ તમારે સીધું સિમ્પલ યાદ રાખવાનું છે K ઇઝ ઇક્વલ ટુ EV0. ચલો ડન. અને ઇલેક્ટ્રોન માટે જો તમે બધી જ વસ્તુ મૂકશો, બરાબર, તો તમને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/2mkEV મળી જશે. વેગ એમાં માત્ર H જે છે પ્લાન્ક અચળાંક છે, 2 અચળ છે, M ઇલેક્ટ્રોનનું દળ અચળ છે, E ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અચળ છે, બરાબર. આટલી વસ્તુની કિંમત મૂકીને આન્સર લાવશો તો આ વસ્તુ યાદ રાખી લેજો, એમસીક્યુમાં બહુ કામમાં લાગવાનું છે, બરાબર છે. એ એમસીક્યુ ની અંદર બહુ કામમાં લાગવાનું છે. 1.227 બાય V બટ અંડર રૂટ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. અને આમાં તમારે માત્ર ને માત્ર અહીંયા V જે છે વેગ નથી, તમારે V કેપિટલ લેવો જોઈએ, વોલ્ટેજનો V કેપિટલ લેવો જોઈએ, બરાબર છે. તો વોલ્ટેજનું ઇક્વેશન લાગશો એટલે તમને તરંગ લંબાઈ મળી જશે. ક્લિયર છે આટલી વસ્તુ? તો આટલી વસ્તુ તમારે જે છે એ આ ઇક્વેશનની અંદર જોવાની હતી. હાઇઝનબર્ગનો પ્રિન્સિપલ જે છે એ અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે, જે તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણીને આવ્યા છો. ક્લિયર? જો તમે કોઈ પણ કણનું સ્થાન ફિક્સ કરો છો તો એનો વેગ ફિક્સ નહીં થાય, અને જો તમે કોઈ પણ કણનો વેગ ફિક્સ કરો છો, બરાબર છે, તો એનું સ્થાન અનિશ્ચિત થઈ જશે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે અને એનું ઇક્વેશન તમારી સામે છે. ડેલ્ટા એક્સ
એટલે કે સ્થાનમાં થતો ફેરફાર ઇન્ટુ ડેલ્ટા પી એટલે કે તમારા વેગમાનમાં થતો ફેરફાર. અહીંયા બંને જગ્યાએ પી જે છે સ્મોલ આવશે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એચ કટ. તો જ્યાં જ્યાં તમને પી દેખાય છે એચ કટ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 લખી શકો. તો હાઇઝનબર્ગનું આ ઇક્વેશન બની ગયું, બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. તો આટલી વસ્તુ તમારે જે છે એ જોવાની હતી ને ફોટો ઇલેક્ટ્રિક અસરના સમીકરણો, બરાબર. અહીંયા તમે એક વસ્તુ સમજી લો કે અહીંયા એક બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે આપાત કરેલો પ્રકાશ, તમે પોતે ધાતુની સપાટી પર આપાત કરેલો પ્રકાશ એટલે કે એમાં તમે HF જેટલી ઉર્જા આપાત કરી. તો કે હા સર. હવે આ HF જેટલી ઉર્જા બે ભાગમાં વિભાજિત થઈ. એક તો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે, જેને તમે વર્ક ફંક્શન કહો છો ફાઈ નોટ, અને પ્લસ એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે એટલે કે એને કહેશો તમે KMX. ચલ આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બોલ હા કે ના બોલી જા. આટલી વસ્તુ ખબર પડવી જ જોઈએ. તો અહીંયા તમે લખશો કે HF ઇઝ ઇક્વલ ટુ શું લખશો? તો કે અહીંયા HF નોટ લખશો અને KMX ઇઝ ઇક્વલ ટુ શું લખશો? તો કે EV નોટ લખશો. ચલ ક્લિયર. અને તમે માત્ર ને માત્ર EV નોટને આમાંથી સૂત્રનો કરતા બનાવો તો EV નોટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે HF માઇનસ શું લખાશે? તો કે HF નોટ લખાશે, બરાબર. અને V નોટને સૂત્રનો કરતા બનાવી દો તો એ થશે H બાય E ઇન્ટુ F માઇનસ શું થશે? H અપોન E ઇન્ટુ F નોટ થશે. ચલ આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલ ચલ ફટાફટ. આટલી વસ્તુ ખબર પડવી જ જોઈએ. હવે સિમ્પલ વસ્તુ છે કે HF નોટ બરાબર તો શું છે? તમારું ફાઈ નોટ. તો V નોટ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો H અપોન E ઇન્ટુ F માઇનસ શું લખશો? ફાઈ નોટ અપોન E. ચલ ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી. હવે જો તમે સિમ્પલ ફોર્મની અંદર તમે વોલ્ટેજ સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ એફ એટલે કે આવૃત્તિનો તમે આલેખ દોરો છો, જે તમને આ જ ઇક્વેશનની ગણતરી કરીને બતાવી છે, બરાબર. તો તમે V નોટ વર્સિસ એફ નો આલેખ દોરો છો તો એ આલેખ તમને જે છે એ કંઈક આવો મળશે, બરાબર. આ છે તમારી પાસે V નોટ, આ છે તમારી પાસે એફ. અને અહીંયા ખાસ બે વસ્તુ સમજવાની છે કે એક તો તમને જે ઢાળની કિંમત મળે છે, બરાબર, એક તો તમને આ જે ઢાળની કિંમત મળે છે, તમને જો અહીંયા એક ઢાળની કિંમત જે આ મળે છે, બરાબર, એ ઢાળ શું આપશે? તો કે આખા સમીકરણને તમે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવી દો તો ઢાળની કિંમત જે છે, આ ઢાળની કિંમત જે છે એ તમને આપી દેશે અહીંયા શું આવશે? તો કે h અપોન e ની કિંમત આપશે. આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઢાળની કિંમત h અપોન e આપશે અને પાછળ જે છે અંતઃખંડ c એની કિંમત જે છે એ તમને અહીંયા મળી જશે. c ની કિંમત જે છે એ તમને મળી જશે કેટલી? તો કે એ કિંમત મળી જશે ફાઈ નોટ અપોન e ની કિંમત મળી જશે. તો ઢાળ તમને h અપોન e આપશે, વિચ ઇઝ અ કોન્સ્ટન્ટ. h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, પ્લાન્ક અચળાંક છે. e ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય છે, બરાબર. તો આટલી વસ્તુ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર, પરથી તમને જોવા મળશે. તમારી પાસે સેમ ટુ સેમ ઇક્વેશન છે, ડેરિવેશન છે, પણ તમને આ ડેરિવેશન જે છે એ સિમ્પલ ફોર્મની અંદર સમજાઈ જશે. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ છે તમારી ફોટો ઇલેક્ટ્રિક અસર. એક વખત નોટ ડાઉન કરી લો, એક વખત જોઈ લો. બહુ જ ઇઝી છે, કશું છે નહીં. ક્લિયર? આટલી વસ્તુ આપણે બહુ સિમ્પલ ફોર્મની અંદર સમજ્યા. ઓકે, ફોટોન માટે સિમ્પલ વસ્તુ છે કે ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ HF યાદ રાખશો ને આવૃત્તિને તમે તરંગ લંબાઈમાં ફેરવશો તો hc બાય લેમ્ડા, બરાબર. અને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ફેરવવું હોય, બરાબર છે, તો તમારે એને E વડે ગુણી નાખવું પડશે, કારણ કે આ જે છે એ જૂલમાં મળશે. ક્લિયર? તો તમારી પાસે વેગમાન P ઇઝ ઇક્વલ ટુ અગેન અહીંયા સ્મોલ p આવશે. P ઇઝ ઇક્વલ ટુ E બાય C ઇક્વેશન છે. E ઇઝ ઇક્વલ ટુ HF અને HF અપોન C એટલે H બાય લેમ્ડા આવું ઇક્વેશન આવી જશે, બરાબર છે. અને ફોટોનની ઝડપ જે છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ લેવામાં આવે છે, કારણ કે આમ બી આપણે ડ્યુઅલ પાર્ટિકલ નેચર ભણીએ છીએ. જ્યારે તમારો કણ જે છે એ ગતિમાં હશે ત્યારે તરંગ સ્વરૂપે જ વર્તશે અને એ તરંગની શૂન્ય અવકાશમાં ઝડપ એટલે કે પ્રકાશની ઝડપ લેવામાં આવે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. એ પછી ફોટોનની સંખ્યાનું સૂત્ર છે. ફોટોનની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ p અપોન e આવું ઇક્વેશન છે, જ્યાં p જે છે એ વેગમાન છે, બરાબર છે. તો E ઇઝ ઇક્વલ ટુ HF અને F ને બદલે HC બાય લેમ્ડા, બરાબર છે. સોરી, અહીંયા P જે છે એ કયા સ્વરૂપે છે? તો કે પાવરના સ્વરૂપે છે. આટલી વસ્તુ ખબર પડવી જોઈએ, પાવરના સ્વરૂપે છે. P જે છે એ કયા સ્વરૂપે છે? પાવરના સ્વરૂપે. પાવર P ઇઝ ઇક્વલ ટુ તમે ટોટલ પાવર P જે છે એ કોઈ એક ફોટોનની ઉર્જા અને ટોટલ ફોટોનની સંખ્યા વડે ગુણી દો તો તમને આપાત થતી સપાટી પર આપાત થતા પ્રકાશનો કુલ પાવર મળે છે. ક્લિયર છે આટલી વસ્તુ? જ્યાં પાવર P જે છે શું છે? તો કે તમારો અહીંયા P જે શું છે? તો કે પાવર છે. અને ફોટોનની ઉર્જા વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી. તમે અહીંયા એક ફોટોન આપાત કરો કે નંબર ઓફ ઘણા બધા ફોટોન્સ આપાત કરશો, બરાબર, એની તીવ્રતા જે છે એ તીવ્રતા કેવી રહેશે? તો કે હંમેશા તીવ્રતા અચળ રહેશે. તેની સંખ્યા ઉપર આધાર રાખતી નથી.
તીવ્રતાનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ P/A થઈ જશે. એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતો પાવર, અને પાવર P ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા લખી શકીશ N ઇન્ટુ E, જ્યાં E જે છે બરાબર E ઇઝ ઇક્વલ ટુ HF લખી શકાય. તો તીવ્રતા માટેના બે સૂત્ર યાદ રાખો બરાબર. તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ E અપોન A ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ P/A. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી બરાબર. તો આ ઇક્વેશન્સ જે છે એ તમારે યાદ રાખવાના છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ ઓકે. ફોટોન માટે સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લાગતું બળ ઓબ્વિયસ છે કે તમારી પાસે અહીંયા જ્યારે પાવર છે તો એકમ સમયમાં જ્યારે તમે શું કરો છો તો કે વેગમાન જે અહીંયા P જે છે એ વેગમાન છે બરાબર. તો એકમ સમયમાં વેગમાન જે મળે છે એને તમે કહેશું બળ. આમે ન્યૂટનનો નિયમ છે ને F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા T. ક્લિયર છે. તો એના માટેનું સીધું ઇક્વેશન જે છે એ તમારી સામે છે કે પાવર P ઇઝ ઇક્વલ આપાત થતું બળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P એટલે વેગમાનમાં થતો ફેરફારના છેદમાં T, અને વેગમાન માટે 2NH અપોન T ઇન્ટુ લેમડા લેવામાં આવે છે બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી. તો તમારી પાસે પાવર બળનું સીધું ઇક્વેશન મળશે 2P/C. આવું ઇક્વેશન આવી જશે. અને એવી રીતે દબાણનું ઇક્વેશન છે તો એની માટે F/A કરશું. F તમે હમણાં જ મેળવ્યું બરાબર, 2P/C બરાબર. ક્ષેત્રફળ વડે ભાગી નાખશું અને અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ લેવામાં આવે તો અહીંયા દબાણ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ ફોર્મની અંદર તમને શું મળશે તો કે બળનું જ ઇક્વેશન મળી જશે. અને પૂર્ણ શોષક સપાટી પર લાગતું બળ જે છે બરાબર, એકચ્યુઅલી આ તમારો ડિલીટેડ ટોપિક છે બરાબર. કેવીટીની અંદર જૂના સિલેબસની અંદર અમે આ ભણાવતા બરાબર કે સંપૂર્ણ શોષક સપાટી પર લાગતું બળ જે છે એ બળનું સૂત્ર તમારી પાસે આવી જશે આ, અને વિકિરણનું દબાણ જે છે એની ઉપર લાગતું જે દબાણનું ઇક્વેશન જે છે એ બે ઇક્વેશન આવી જશે. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી બરાબર. અને ડેવિસન ગર્મરનો પ્રયોગ કે જે તમારે આ વખતે ટોટલી ડિલીટેડ છે, જે તમારે અત્યારે ભણવાની કોઈ જરૂર નથી. અને આમ બી એના ઉપર મેં નથી જોયા કે ગુજસેટની અંદર કોઈને કોઈ MCQ પૂછાયેલા હોય. ચલો ક્લિયર છે બરાબર. માઇન્ડ મેપ બનાવતા એટલા માટે આખો પ્રયોગ લખેલો છે, પણ એ તમારે કોઈ કામનો છે નહીં. તો અહીંયા સુધીના કોન્સેપ્ટ જે છે એ ભણ્યા પછી હવે આ જ ચેપ્ટરના આપણે MCQ જોવા જઈ રહ્યા છે. અને જો એ MCQ તમારાથી સોલ્વ થાય છે તો એનો મતલબ છે કે તમારે આ ચેપ્ટરમાં બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી. ઓકે, તો હવે MCQ તરફ આગળ વધીએ. ચલો, 600 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતા તરંગો ઉત્સર્જિત કરતા એક બલ્બનો પાવર તમને આપી દેવામાં આવ્યો છે બરાબર છે. તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી હશે? હવે એના માટે તમારી પાસે એક સીધું સિમ્પલ ઇક્વેશન છે બરાબર. તમને જે આપી દેવામાં આવ્યું છે એ આપી દેવામાં આવ્યું છે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર છે. તમને અહીંયા આપી દેવામાં આવી છે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર છે. એ પછી બલ્બનો પાવર એટલે કે તમને અહીંયા આપી દેવામાં આવે છે પાવર P બરાબર. અને દર સેકન્ડે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે તમને n ની સંખ્યા પૂછી છે. હવે એના માટે તમારું લોજિક એવું ચાલવું જોઈએ કે સૌથી પહેલા E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે તો કે E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ ટુ બોલ શું લખી શકાય HF, અને HF ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે HC બાય લેમ્ડા, આવું લખી શકાય. ચલો ડન, આટલી વસ્તુ બધાને ખબર છે. પણ હજી આ ઇક્વેશનમાં નંબર ઓફ ફોટોન્સ નથી આવ્યા. આ તો એક જ ફોટોનની ઉર્જા હતી. તમારે જો નંબર ઓફ ફોટોન્સ કન્સિડર કરવા હોય બરાબર છે તો તમારે સિમ્પલ ફોર્મની અંદર તમારે શું કરવું પડશે તો કે અહીંયા n વડે ગુણવું પડશે. અહીંયા શું કરવું પડશે? n વડે ગુણવું પડશે. હવે અહીંયા n ને સૂત્રનો કરતા પણ E ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? E ઇઝ ઇક્વલ ટુ પાવરનું એક સૂત્ર હતું ને, યાદ છે? પાવરનું સૂત્ર હજી હમણાં જોયા. પાવર P ઇઝ ઇક્વલ ટુ E બાય T. એકમ સમયમાં આપાત થતી ઉર્જાને શું કહેવામાં આવે? પાવર કહેવામાં આવે. તો જો હું અહીંયા E ઇઝ ઇક્વલ ટુ P અપોન T લખું છું બરાબર, અહીંયા E ઇઝ ઇક્વલ ટુ શું લખું છું તો કે P બાય T લખું છું ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે તો કે NHC બાય લેમ્ડા. અને એમાં માત્ર n ને સૂત્રનો કરતા બનાવી દઉં તો શું આવશે તો કે P ઇન્ટુ લેમ્ડા અપોન HC ઇન્ટુ T. ચાલ, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી બરાબર. જો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હોય, આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હોય તો n જે છે n નું ઇક્વેશન જે છે એ તમને બહુ ઇઝી ફોર્મની અંદર મળી જશે બરાબર. યાદ રાખો કે અહીંયા h ની કિંમત પણ તમને આપી દેવામાં આવી છે 6.6 ગુણ્યા 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ, જ્યાં h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. બાકીની બધી વસ્તુ તમારી સામે છે બરાબર. નેનોમીટર છે તો એને મીટરમાં કન્વર્ટ કરી દેવાની, માત્ર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો અને આન્સર લાવશો તો એ આન્સર છે તમારી પાસે 2 × 10⁻20. ચલો ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના? આટલી વસ્તુ ખબર પડી કે નહીં? નેક્સ્ટ
6.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી, એટલે કે આ તમને આપી દીધો છે ઇલેક્ટ્રોનનો વેગ, બરાબર છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલીની તરંગ લંબાઈ કેટલી હશે, એટલે કે તમને અહીંયા લેમ્ડાની કિંમત પૂછવામાં આવી છે, બરાબર છે. ઇલેક્ટ્રોનનું દળ, પ્લાન્ક અચળાંક બધી જ કિંમત આપી દીધી છે. તમને માત્ર ને માત્ર ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આવડવું જોઈએ, કે જે ઇક્વેશન છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p અને p ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો m/v. લો, બધી જ કિંમત આપી દીધી, વેગ આપી દીધો, પ્લાન્ક અચળાંક આપી દીધો, ઇલેક્ટ્રોનનું દળ પણ આપી દીધું, કે જે તમને ખબર હોવી જોઈએ. ચલો ડન. અને આટલાની કિંમત મૂકીને આન્સર લાવશો તો એ આન્સર છે તમારી પાસે 0.114 નેનોમીટર. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. જો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હોય તો નેક્સ્ટ એના માટે આગળ વધીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ નો ઢાળ શું આપે, અને એ ઢાળ મેં તમને આખી કેલ્ક્યુલેશન કરીને હમણાં જ બતાવી, બરાબર છે. અને એ ઢાળની કિંમત આવશે તમને h/e ની કિંમત આવશે. હમણાં જ મેં તમને આખી કેલ્ક્યુલેશન કરીને બતાવી કે કઈ રીતે આપાત થતા પ્રકાશને બે વિભાગમાં વિભાજિત કરીને, એટલે કે કાર્ય વિધેય, વર્ક ફંક્શન અને એની ગતિ ઉર્જામાં વિભાજિત કરીને તમે એનો ઢાળ મેળવી શકો છો. અને ઢાળ જે છે એ સીધું સિમ્પલ છે, y = mx + c સાથે સરખાવી દો એટલે સુરેખ મળશે. ને સુરેખાનો ઢાળ હંમેશા અચળ હોય, એ અચળ અહીંયા દેખાય છે. કેમ? કારણ કે h પ્લાન્ક અચળાંક છે અને e ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે. ચલો, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. તો આટલી વસ્તુ સમજાઈ ગયા પછી સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી છે તો કાર્ય વિધેય કેટલું હશે? ભાઈ સીધું સિમ્પલ ઇક્વેશન છે, કાર્ય ફંક્શન phi નોટ ઇઝ ઇક્વલ ટુ hf નોટ. તમારી પાસે સીધું સિમ્પલ છે કે આવૃત્તિ, તો કે હા સર આવૃત્તિ આપી દીધી f, અને h જે છે એ પ્લાન્ક અચળાંક છે. બસ બંનેનો ગુણાકાર કરીને સીધું સિમ્પલ મૂકશો તો તમને ખબર પડી જશે કે એ આવૃત્તિ જે છે એ 2.14 આવી જશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી કે નહીં? હા કે નાનો જવાબ આપી દે. ચાલ પછી આગળ વધી જાઓ. હા કે નાનો જવાબ આપી દે, પછી આગળ વધી જાઓ. ચલ, ઈઝી છે, કશું છે નહીં, બરાબર. એના પછી તમને એવું કહેવામાં આવ્યું છે કે 35 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ કેટલી હશે, બરાબર. 35 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવે છે. જ્યારે કોઈ પણ કણ ઉર્જા ધરાવે છે તો એની તરંગ લંબાઈ કેટલી હશે? બોલો, કઈ રીતે મેળવશો? બોલો, કઈ રીતે મેળવશો? બોલો, કયું ઇક્વેશન લાગુ પડશે? ચલો બોલો ફટાફટ. બહુ ઈઝી છે, બહુ ઈઝી છે, બરાબર. સીધું સિમ્પલ ઇક્વેશન આવી જશે, E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્ડા. E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્ડા. અને અહીંયા સિમ્પલ 35 ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ તમને શું આપી દીધું છે? 35 ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ તમને E ની વેલ્યુ આપી દીધી છે, જસ્ટ જૂલની અંદર કન્વર્ટ કરવાની છે, બરાબર. તો ઇક્વેશન છે એ ઇક્વેશન આવી જશે E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્ડા. અને તમારે તરંગ લંબાઈ જોઈ છે તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ થઈ જશે hc/E. લો, એકદમ હલવો, કશું છે નહીં, બરાબર છે. ખાલી ઈ ને તમારે છે એ જૂલની અંદર કન્વર્ટ કરવાની છે, અને બાકી ખાલી વેલ્યુ મૂકીને સાદુરૂપ આપશો તો એ તમારો જવાબ જે છે એ જવાબ આવી જશે કેટલો? તો કે એ જવાબ આવી જશે, એ આન્સર છે એનો, બરાબર. અને એ આન્સર છે 35 × 10⁻12 મીટર. ચલો, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલો ચલો ફટાફટ. આટલી વસ્તુ ખબર પડી કે નહીં? એના પછી આગળ વધીએ તો 600 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા આપી દીધી છે, બરાબર છે. તો તમને એવું કીધું છે કે 400 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા કેટલી હશે? જો કોઈને મગજ ચાલે તો આગળના જ દાખલાનો સીધો જ કોન્સેપ્ટ જે છે એ લાગશે આમાં, બરાબર. કયો કોન્સેપ્ટ લાગશે? બોલો જલ્દી ફટાફટ, કયો કોન્સેપ્ટ લાગશે? તો કે E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્ડા. અરે બોલ ભાઈ, આને તમે સિમ્પલ આના માટે ડેટા કલેક્શન કરીએ તો આને તમે લેમ્ડા1 કહી દો, ફોટોનની ઉર્જા, એટલે કે આને તમે E1 કહી દો, બરાબર. આની બીજી તરંગ લંબાઈ જે છે એને તમે લેમ્ડા2 કહી દો, બરાબર. તો ફોટોનની બીજી ઉર્જા એટલે કે તમારે E2 જે છે એ મેળવવાની છે. તો ઇક્વેશન શું આવી જશે? ઇક્વેશન આવી જશે E ઇઝ ઇક્વલ ટુ hc/લેમ્ડા. એનો સીધો મતલબ છે કે અહીંયા E ઇઝ પ્રપોઝનલ ટુ 1/લેમ્ડા થાય. તમારે E2 શોધવાનું છે તો હું એ સીધો જ ગુણોત્તર લઈશ, E2/E1 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા1/લેમ્ડા2. સિમ્પલ લોજિક છે. E1 ને સૂત્રનો કરતા બનાવી દઉં તો લેમ્ડા1/લેમ્ડા2 ઇન્ટુ શું આવી જશે? તો કે E1 આવી જશે. હવે સિમ્પલ લોજિક, E1 તમને આપી દીધું છે, જૂલની અંદર જ આપેલું છે. લેમ્ડા1 ને લેમ્ડા2 ની કિંમત તમારી સામે છે. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને આન્સર લાવશો તો એ આન્સર છે તમારો 4.80 × 10⁻19 જૂલ જેટલો આન્સર છે. ચલો, ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી? તો ભાઈ એક વસ્તુ તો સમજી લો કે તમને અહીંયા ખૂબ જ ઈઝી આવા MCQ પૂછાય છે, બરાબર. આમાં કોઈ બીજું કશું છે નહીં. તમને જેટલા કોન્સેપ્ટ ભણાવ્યા એટલા કોન્સેપ્ટ ભણો, આટલા MCQ સોલ્વ કરાવ્યા, બસ. આની બહાર ક્યાંય જવાના નથી. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? તો તમારું આ ચેપ્ટર જે છે એ આટલું જ છે. રિવિઝન કરતા રહો, બરાબર, અને ભણતા રહો. ક્લિયર? ફટાફટ વિડીયો જોઈ લો, 2x ની સ્પીડે જોઈને ફટાફટ કમ્પ્લીટ કરો. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ.